અત્યારે તો આ દુબઈ નો ફ્લેગ લહેરાયો છે હમણાં આપણો ઇન્ડિયા નો લહેરાવશે વ્યૂ આ બધા શેખ લોકો છે અહીંયા જે થોડુંક શું કહેવાય પોલ્યુશન જાજુ છે એટલે ઝાખું ઝાખું દેખાય છે ફાઇનલી આપણો ઝંડો લહેરાઈ ગયો છે બધા રાઈડ થયા છે આમ સર્ચ કરી હવે આપણે મેટ્રો એ જવું છે આમાં સર્ચ ના ના આમાં નાવા નો દે જો હાલવાની જગ્યા નથી ક્યાંથી જવું એ વિચારવું પડે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો કેમ છો બધા મજામાં આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને અત્યારે હું જાઉં ભુજ ખલીફા મારી આ નીરવ આવ્યો છે એને ઇન્સ્ટાગ્રામ માંથી જ કોન્ટેક્ટ કરીને આવ્યો હતો અહીં દુબઈ આવ્યો એટલે મને મેસેજ કર્યો હતો એટલે અમે બે અત્યારે જઈએ છીએ ભુજ ખલીફા આપણે તિરંગો લહેરાય ભુજ ખલીફામાં અને ઓલો શું કહેવાય ફાઉન્ટેન શો એ તો હોય જ અને બાકી આજકાલ જો આ ટ્રાફિક જો બહુ છે આવવામાં કોઈ નથી જવામાં બધા ત્યાં જ જાય છે એમ હમણાં દુબઈ મોલમાં થઈને જવાનું છે અત્યારે અમે જઈએ છીએ અને ટ્રાફિક છે ફૂલ અને ગરમી એવી છે બહાર નીકળતા અહીંયા તો ઠંડુ છે પણ બહાર ગરમી એટલી છે આમ હાલીને જાય ને તો પરસેવા વળી જાય એવી રીતના બાકી જો આ અત્યારે બધા ત્યાં જ જાય છે ફોરેનરો ઘણા છે આપણો ઇન્ડિયા નો શો જોવા માટે બાકી આમ જોવો આખું મતલબ ફૂલ ભરેલું છે અહીંથી વ્યૂ જોવો કયું ના હાલી હવે પૂગા નથી અડધી કલાક તો હાલવાનો રસ્તો હતો હવે જાય હી ધીરે ધીરે હવે હમણાં પૂગવા જ આવ્યા છીએ હવે હા સામે દુબઈ મોલ દેખાય છે અત્યારે 7:30 નો શો છે 6:41 થઈ છે હજી તો વાર છે પણ શું કેવાય ત્યાં પૂગીને પેલા જગ્યા લઈ લઈએ આપણે નકર અત્યારે જગ્યા નહીં મળે એટલે એના માટે જાય છીએ અત્યારે ફટાફટ હજી દુબઈ મોલ માં અંદર આડા હવડું કેટલું જવાનું છે એકવાર તો હું ખોવાઈ ગયો હતો દુબઈ મોલ હવે મેઇન ઓલું શું કેવાય ગલી આવી ગઈ છે હવે આપણે અહીંથી હે ને રાઈટ લેવાનું છે અને પછી ત્યાંથી જવાનું છે આમાં અત્યારે એને ફૂલ અહીંયા ટ્રાફિક છે અને અત્યારે બધા મોલમાં ફૂલ છે કારણ કે આ ટુરિસ્ટ ચાલુ થઈ ગયા છે પ્લસ આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે અને આજે શનિવાર છે બધું ભેગું થઈ ગયું છે બાકી આવી રીતના આમ જો મોલ જો જઈને તમને દેખાડું શો કેવો મસ્ત નો છે એ અહીંયા બધા શો તમને જોવાની મજા જ એવા રાખે અમે ભૂલા પડ્યા છીએ હવે એક તો મોડું થાય છે અને ક્યાંથી ક્યાં જવાની નક્કી નથી થતું હવે જોઈ હવે આપણે જઈએ છીએ આમ સીધા હાયલા જઈએ છીએ બાકી અહીંયા ખોવાઈ જાય એવું છે પણ અહીંયા એક સિસ્ટમ આ રહી જો ઓલા મેપમાં ગમે ત્યાં જવું હોય ને તો આ જો વચ્ચે સ્ક્રીન રહી ને એમાં તમે નાખી શકો ક્યાં જવું હોય ને ક્યાં આ વ્યૂ જોવો આમાં નાવા નહીં દેતા હોય ના ના આમાં નાવા નો દે હા ભાઈ પૂછે આમાં નાવા નો દે આમાં ટ્રાય મરાય એકવાર મજા આવે કારણ કે આ ગરમી બહુ છે ઠંડુ પાણી હશે સ્ટારબક્સ આવી ગયું આ દુબઈ મોલમાં 3-4 સ્ટારબક્સ છે આપડે આખા રાજકોટમાં 2 સ્ટારબક્સ છે હવે જો અહીંથી બહાર નીકળી એટલે ડાયરેક્ટ ભુજ ખલીફા બાકી જોઈ લ્યો આવી રીતના હતું ભાઈ મોલ હે બીબી કમ ટુ દુબઈ જો આવી રીતના ચકેડું ફરતું હોય આપણે નાના હતા ત્યારે ઓલું શું કેવાય રમવા જતા ત્યાં આવી રીતના હોય પણ એ લોખંડ નું હોય આપણે કાટ ખાઈ ગયેલું આ કાચમાં જો ફરવાનું આવી રીતના ના આમાં હાલવાનો તો આપડે જો પછી જો અહીંથી ડાયરેક્ટ હમણાં બહાર નીકળી એટલે ભુજ ખલીફા ઓહો અચ્છા પોલ્યુશન બહુ જાજુ છે આમાં દેખાતી નથી ભુજ ખલીફા હારી જો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભુજ ખલીફા આ જો દિલડું હું અહીંયા પહેલી વાર આવ્યો ને ત્યારે સવારે 5 વાગે આવ્યો હતો કોઈ નહીં આયા 5 વાગે કોણ હોય પણ એલા નીકળી ગયા બાકી મેટ્રો ને બધું બંધ જ હોય ટેક્સી કરીને અત્યારે જો અહીંયા ફૂલ ટ્રાફિક છે હવે આ શો હમણાં ચાલુ થાશે અને આ ભાઈબંધ એમ કે 5 વાગે આવ્યો ત્યારે કોઈ હતું નહીં કારણ કે 5 વાગે મેટ્રો ની બધું બંધ હોય એ ભાઈ ટેક્સી કરાવીને આવ્યો હતો બાકી જો ગાઈસ આ વ્યૂ જોવો હમણાં ચાલુ થાય શો ટ્રાફિક બહુ જાજો છે આ ગીતે ચાલુ થઈ ગયા છે આપણે નમાઝ પડતા હોય એ બધે આમાં સંભળાય તો કારણ કે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કાઢ નાખે આજે થોડુંક શું કહેવાય પોલ્યુશન જાજુ છે એટલે ઝાખું દેખાય છે બાકી હવે આપણે જગ્યા ગોતી હમણાં મળી જાય એટલે અહીંયા ઉભા જ રહી જવાની વાત છે આમ આગળ હાલ્યા જાય ક્યાંક મળી જાય તો સારી જગ્યા
તો જો ગાઈસ ફાઇનલી શો ચાલુ થઈ ગયો છે. હાલો આપણને જગ્યા મળી ગઈ હારી. સમજો આવી રીતના શો તો ચાલુ થઈ ગયો પણ આ તમને બહુ જાજો નથી દેખાડો. આપણે ડાયરેક્ટ હવે આ તિરંગો થાય ને દેખાડશે. અત્યારે તો આ દુબઈ નો ફ્લેગ લહેરાયો છે. હમણાં આપણો ઇન્ડિયા નો લહેરાવશે. ઓહો આમ જો આ કઈક નવું હોય એવું. ફાઇનલી આપણો ઝંડો લહેરાઈ ગયો છે. બધા રાઈડો રાઈડ થયા છે. આમ જો બધાય ટ્રાફિક જોવો, પબ્લિક જોવો. જો ભારત માતા ના નારા લગાવવા માંડ્યા છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ઓલ ઓફ યુ. તો જો ફાઇનલી બંધ કરી દીધું. પાછી એડવર્ટાઈઝ ચાલુ કરી દીધી ઈમારની. જો ગાઈસ જો ફાઇનલી આપણે નીકળી. આમ ટ્રાફિક જો હાલવાની જગ્યા નથી. ક્યાંથી જવું એ વિચારવું પડે. આમ જો બધે ઉભા જ રહી ગયા છે. આમ જો હવે મેટ્રોમાં ટ્રાફિક ફૂલ થાય. ઉતરવાનું ક્યાં નહીં ગઈ આમ નક્કી નથી થતું. અહીં જો દાદરા છે. આ વચમાં જો રોડ વચ્ચે ઉભા રહી ગયા. આમ જો પબ્લિક જો ગાઈસ મેળામાં આવી ગયા છે આપણે. હા આપણે ત્યાં ઓલો 3 વાળો મેળો હોય ને એવું એવી ફિલિંગ આવે. પણ આ 3 વાળો નથી, બહુ મોંઘો મેળો છે. જો એ માણસો હમાતા નથી. દુબઈ મોલમાં તો આવી ગયા પણ એમાં ટ્રાફિક છે ને ફૂલે ફૂલ છે. આ ઉપર નીચે ચડવાની સીડી બે ઉપર જવાની કરી નાખી. જો નકર એક ઉપર ની હોય ને એક નીચે ની હોય. આમ વ્યૂ જોવો વ્યૂ. આ બધા શેખ લોકો જ અહીંયા બેહે. આ બધું મોંઘું છે. આ મોંઘું તો હોય જ ને. એલા આમ જોવો આ બધું. અહીંથી આપણે ચકેડું ફરીને વયું જવાનું છે. આ બધું આમ શું કહેવાય પ્રીમિયમ એરિયો છે. અમે જોવા ગયા તા ખાલી કે કેવું હોય બધું. આ જો વીઆઈપી લોકો માટે ટેક્સી જો. બાકી હવે આપણે અહીંથી આમ સીધું જવાનું છે. કેતો તો એ તમને કે આમાં આપણે ઓલું ગોતવાનું ક્યાં જવું ક્યાં નહીં. સર્ચ કરી હવે આપણે મેટ્રો એ જવું છે. આમાં સર્ચમાં મેટ્રો દુબઈ મેટ્રો. હવે જો આમાં બધું દેખાડે છે. યુ આર હિયર. યુ આર હિયર. કઈ બાજુ જવાનું? અને આપણે અહીંથી આમ જવાનું છે. પણ આમાં કઈ બાજુ જવાનું એ કેમ ખબર છે? ઉભો રે. ગરીબ હે ને આદત છે. હું ગરીબ. આગળ આમ ઓલી બાજુ. આપણે જો આ વચ્ચે સર કોફી નીરો ક્યાં અહીં રહ્યો. હાલો અહીંથી. તો જો ગાઈસ અહીંથી આમ નીકળવાનું છે. અહીંથી જો દુબઈ મેટ્રો જવાનું છે. અહીં બોર્ડ માર્યું છે. હવે અહીંથી આયલા જઈએ. અહીં બધે જો મેટ્રોમાં જવા હાટું કેટલી ટ્રાફિક છે. કેમેરામાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. હવે થોડુંક જ છે. બાકી આ વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ કે કાંઈ હોય તો કમેન્ટ કરો અથવા ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ ડીએમ કરો. અને બાકી આવા જ વ્લોગ જોવા માટે અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. પીસ આઉટ.